રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। એક સપ્તાહમાં જ તાવ, શરદી અને ઉધરસ સહિતની બીમારીના કુલ 1364 કેસ નોંધાયા છે। વરસાદી વાતાવરણમાં મચ્છરજન્ય રોગચાળાના પણ કેસ નોંધાઈ રહ્યા છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક કેસ નોંધાયા છે। આ ઉપરાંત કમળાના 5 કેસ નોંધાયા છે, જ્યારે કે ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે। તહેવારમાં બહારની ખાણીપીણીના કારણે તાવ અને શરદીના કેસ વધ્યા છે। મનપાની ટીમે મચ્છરજન્ય રોગચાળો કાબૂ કરવા માટે 242 રહેણાંક અને 221 કમર્શિયલ સ્થળોની નોટિસ ઇસ્યુ કરી છે અને મચ્છરના ઉત્પત્તિ સ્થળ પર ચકાસણી હાથ ધરી છે। તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી બંને જે છે માણી હોય છે। આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે, અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે। તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય કમળો કે ટાઇફોઇડ થવાની શક્યતાઓ મોટાભાગે છે એ નોંધાતી હોય છે। લોકોએ એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક, ઘરે બનાવેલો તાજો ખોરાક જ આરોગવો જોઈએ। આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે, ઘણી વખત જે છે પાણીની લાઇનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે। તો ઘરે આવતું પાણી જે છે ઉકાળીને જ પીવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એનું સેવન જે છે એ ટાળવું જોઈએ।